આજે પણ તમે વ્રજમાં જો લીલી પરિક્રમા કરો તો તમને ભારતના જેટલાય તીર્થો છે એ બધા તીર્થો તમને વ્રજમાં મળે. ત્યાં બદ્રીનાથે છે, કેદારનાથે છે, રામેશ્વર પણ છે. જેણે લીલી પરિક્રમા કરી હશે એને ખ્યાલ હશે. ભારતભરના સમગ્ર તીર્થો વ્રજમાં. પણ વ્રજમાં દેવતા દેવતા બનીને નથી, તીર્થો તીર્થો બનીને નથી, પણ વ્રજમાં એમણે વાસ એક ભક્ત બનીને કર્યો. અને એટલા માટે વ્રજયાત્રામાં જયારે વૈષ્ણવ જાય ત્યારે જેટલા મંદિર આવે બધામાં દંડવત કરે. ઘણા પ્રશ્નો કરે, અહીંયા પગે લગાય, અહીંયા પગે લગાય. હા, વ્રજમાં લગાય, કારણ કે ત્યાં બધા ભગવદીય રૂપે છે. બધા પ્રભુની લીલાનો અનુભવ કરવા માટે વ્રજમાં વાસ કરે. એટલે તમે લીલી પરિક્રમામાં જુઓ તો આ બધા તમને મળે. એમ જ સમસ્ત દેવી દેવતાઓ પણ વ્રજમાં વસે છે. ગોપીઓ પણ આરાધે છે, પણ માંગે છે કોઈ પણ દેવતાને વંદન કરતા માંગે શું? કૃષ્ણમાં પ્રેમની અભિવૃદ્ધિ થાય એવી કૃપા થાય. ક્યાંય જઈને તમે જયારે ભગવાનની ભક્તિ માંગો છો તો કોઈ અન્યાશય થતો નથી. લૌકિક કામના જ માણસને લૌકિકતા તરફ ખેંચી જાય. જો કોઈ વસ્તુ ઉપર લૌકિક અલૌકિકના સિક્કા હોતા નથી. એ વસ્તુ કે વ્યક્તિને જોઈને તમારી અંદર જાગેલો ભાવ એને લૌકિક કે અલૌકિક બનાવે. કોઈ વસ્તુ ઉપર સિક્કો જોયો કે આ લૌકિક કહેવાય, ના અલૌકિકનો સિક્કો. વસ્તુઓ લૌકિક અલૌકિક હોતી નથી. માણસની એ તરફની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે. ભોગવવાની ઈચ્છા એને લૌકિક બનાવી દે, ભોગ ધરવાની ઈચ્છા એને અલૌકિક બનાવી દે. એટલે કોઈ વસ્તુમાં દોષ નથી, એ વસ્તુની તરફનો આપણા દ્રષ્ટિકોણમાં દોષ હોય. એટલે પુષ્ટિ માર્ગમાં તો સંસારથી ભાગવાની, સંસારને છોડવાની, બધાને તિરસ્કાર, ક્યાંય કોઈ એવી વાત નથી. અહીંયા તો એમ છે કેમ કરીને બધા સેવામાં જોડાય. આ બધા મારા ઠાકોરજીના વૈષ્ણવ છે અને ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને પરિવારમાં આપ્યા છે. અમારે સાથે મળીને પ્રભુની પ્રસન્નતાના કારણ બન્યા છે. અમારા પરિવારના કેન્દ્રમાં ઠાકોરજી બિરાજી જાય અને અમારો આ વૈષ્ણવ પરિવાર સંસારમાં રહેતા રહેતા પણ ભક્તિ કરતો કરતો પોતાના કલ્યાણના માર્ગે છે. આ ભાવના આપણે છે. તો વંશસ્તુ ભગવાન રુદ્ર, સ્વયં મહાદેવજી વેણુ બનીને આવ્યા એમ કહ્યું. અને જ્યારે જ્યારે કૃષ્ણ અવતાર થાય, ભગવદ અવતાર થાય ત્યારે મહાદેવજી દર્શન કરવા પધારે. ઘણી વાર લોકોને ધારણાઓ જુદી જુદી બદલાતી હોય, પણ તમે પૌરાણમાં જુઓ, પુરાણમાં જુઓ, સ્તોત્રોમાં જુઓ, ગ્રંથોમાં જુઓ તો વિશેષ મહત્વ મહાદેવજીનું માનવામાં આવે. આજે પણ હવેલીમાં રાધાષ્ટમી આદિ હોય ત્યારે જોગી લીલા કરવામાં આવે. કાહુ જોગિયા કી નજર લાગી, બાલા જોગી આયો, કેટલા બધા પદ છે અષ્ટસખા. સ્વયં મહાદેવજી પધારે છે ઠાકોરજીના દર્શન કરવા. એ રીતે બ્રહ્માજી વેત્ર બનીને આવે, છડી બનીને આવે. આમ આ વેણુ મહાદેવજીનું રૂપ છે. બીજું વેણુનું બીજું સ્વરૂપ બનાવ્યું. એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને રાધા 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 નામનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા, ઉચ્ચારણ ચાલી રહ્યું. એટલામાં સરસ્વતીજી સામે પ્રગટ થઈ. ઠાકોરજી જોયું, તમે અહીંયા ક્યાંથી? ત્યારે કહ્યું કે આપ રાધાજીમાં એવા મગ્ન થઈ ગયા હતા કે બધું જ ભૂલી ગયા છે, પણ આપ મને ન ભૂલ્યા. કેમ તમે નહીં? આપની વાણીમાંથી શબ્દો નીકળી રહ્યા છે, એનો અર્થ એ થયો કે સરસ્વતીને આપ ભૂલ્યા નથી. અને પ્રભુ મારા પર તો વિશેષ કૃપા થઈ, બધાને આપ ભૂલ્યા, મને ન ભૂલ્યા. અને આ વસ્તુ પ્રભુને ગમી નહીં એટલે પ્રભુ મૌન થઈ ગયા અને મુખમાં રહેલી સરસ્વતી જળ બનીને ભૂતલ પર પડી. એ જ આ વેણુ છે. એવી પણ એક ગાથા કહેવાય છે. એને સરસ્વતીજીનું જળ સ્વરૂપ માનવામાં આવે. ત્રીજું એક ભાવ જે મહાપ્રભુજી વેણુનો અર્થ બતાવ્યો, વશ્ચ ઈશ્ચ તૌ અણુ. વેણુનું સ્વરૂપ શું, એની વ્યાખ્યા શું? કહ્યું વ એટલે વિષયાન,
ણ એટલે બ્રહ્માનંદ. વેણુ એટલે એવો આનંદ કૃષ્ણનો જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા થઈ જાય, એ જ વેણુ છે. આ વ્યાખ્યા મહાપ્રભુજી કરે છે. કારણ કે ભગવાનના ભગવત સ્વરૂપને વિતરણ કરવાનું માધ્યમ આ વેણુ બને છે. એટલે પ્રભુને આ વેણુ વિશેષ પ્રિય છે. કારણ એ પ્રસાદ લેતી નથી, એ મહાપ્રસાદ બનાવીને વાટે છે. જો વેણુની જેમ પ્રભુને પ્રિય થવું હોય તો વાટતા શીખ, માધ્યમ બનતા શીખ. કોઈ ઉત્તમ કર્મ, કોઈ ઉત્તમ કોઈ શ્રેષ્ઠતમ નિર્માણ થતું હોય, કોઈ ઉત્તમ પ્રયાસ થતો હોય, કોઈ ઉત્તમ સર્જન થતું હોય, યા કોઈ ઉત્તમ કાર્ય થતું હોય, એમાં નિમિત્ત બની જવું એ પણ બહુ મોટી વાત છે. એ પણ વેણુ જેવી સેવા છે. એટલે ઠાકોરજી બધાને છોડે છે પણ વેણુને મૂકતા નથી. સદાય સાથે વેણુ રહે છે. તો એવો આનંદ જ્યારે સ્વરૂપાનંદ કહીએ છીએ. દંડકારણ્યમાં જ્યારે રામચંદ્ર ભગવાન પધાર્યા, અનેક ઋષિઓ બિરાજમાન હતા અને ઋષિઓ મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા હતા. પણ ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. અને ત્યારે ઋષિઓ પૂછે છે કે પ્રભુ, અમે તો સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, અને મુક્તિ સુધીનો આનંદ અનુભવ કર્યા છતાં આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, કે જે વિષયાનંદ અને બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠતમ છે. ભગવત સ્વરૂપનો આનંદ. પ્રભુ કૃપા કરીને અમને અનુભવ કરાવો. ત્યારે ભગવાને કહ્યું, જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે હું આવીશ, ત્યારે તમે લોકો ગોપી બનીને આવો. એટલે એ ઋષિઓ જે ગોપી બનીને આવ્યા એને ઋષિ રૂપા ગોપીજન કહેવાય. વેદની ઋચાઓએ પ્રભુના ગુણગાન ખૂબ કર્યા, મુક્તિ સુધીનો અનુભવ કરી લીધો, પણ સ્વરૂપાનંદને ન અનુભવી શકી. અને ત્યારે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ કહ્યું કે હે વેદની શ્રુતિઓ, તમે પણ ગોપી બનીને આવો. અને આ જે શ્રુતિઓ ગોપી બનીને આવી એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. તો બે પ્રકારના ગોપીજનો છે, ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. વિષયાનંદ, બ્રહ્માનંદ, અને આ બંને આનંદને જે અણુ જેવું બનાવી દે એનું નામ જ વેણુ. વેણુના અનેક પ્રકાર સ્વયં ગોપીજનોએ આ વેણુ તરફ આંગળી છે. જો પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે, અને એટલા માટે વેણુનાદ કરતા પ્રભુના બે ગીત બહુ પ્રસિદ્ધ છે. એક વેણુ ગીત, બીજો યુગલ ગીત. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત. બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણુ અધર સુદયા પૂરયન ગોપ વૃંદય. ઠાકોરજી વનમાં પધારે છે ત્યારે વેણુને અધર પર પધરાવીને વેણુના સ્વર ભરે. જો પ્રભુ જ્યારે વેણુ અધર પર લે ત્યારે સ્વામીજીના ભાવે વેણુ બિરાજે, એમના માટે બિરાજે. અને હાથમાં લે ત્યારે કુમારિકાના ભાવથી બિરાજે. એ જ વેણુ છે પણ એના સ્વરૂપો બદલાય. જ્યારે હસ્તમાં જેમ અનેક સ્વરૂપો એવા છે, જેમ શ્રીનાથજી બાબા છે તો એમને હોઠ પર વેણુ નથી, હસ્ત પર આપીએ છે. એ રીતે મદન મોહનલાલજીનું સ્વરૂપ હોય ત્યારે વેણુ અધર પર પધરાવવામાં આવે. દરેકના જુદા જુદા ભાવ છે. આપણે ત્યાં શૃંગારમાં, રાજભોગમાં, સંધ્યા આરતીમાં અને શયનમાં ઠાકોરજી વેણુ ધરે છે. એ દરેક વખતે ધરવાનો ભાવ જુદો જુદો છે. શૃંગારમાં ઠાકોરજી જ્યારે વેણુ ધરે ત્યારે સ્વામીજી માટે વેણુને ધારણ કરે. એ સ્વામીજીનું સ્વરૂપ છે, એમને રસપાન કરાવે છે. ઠાકોરજી જ્યારે રાજભોગમાં વેણુને ધારણ કરે ત્યારે અગ્નિ કુમારિકાઓ માટે ઠાકોરજી વેણુ ધરે છે, એમના માટે વગાડે છે. ઠાકોરજી જ્યારે સંધ્યા આરતી સમયે વેણુનો નાદ કરે યા વેણુના સ્વર ભરે ત્યારે ગાયોને મોહિત કરતા હોય છે પ્રભુ. અનેક અનેક ભાવ એવા બતાવ્યા છે. જ્યારે શૃંગાર સમય સ્વામીજી માટે, રાજભોગ સમય ચંદ્રાવલીજી માટે, સંધ્યા આરતીમાં ગાયોને મોહિત કરવા માટે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા આવે, અને શયનમાં બ્રજભક્તોની આરતીને દૂર કરવા માટે ઠાકોરજી વેણુ કરે. 7 છિદ્રો વેણુમાં માનવામાં આવે, 6 છિદ્ર ને એક મુખ પાસે. આ 7નો ભાવ, એ 7 છિદ્રો દ્વારા જુદા જુદા સ્વર પ્રભુ પ્રગટ કરે.
મુખ્ય છિદ્ર એ સ્વામીજી માટે છે. જ્યારે એમાંથી પ્રભુ સુધા પધરાવે, કારણ કે સુધા દાનનું માધ્યમ આ વેણુ છે. પ્રભુ પોતે બધા નથી પધારતા, પણ વેણુનો નાદ કરી એ નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી અને દરેકનો સુધા સંબંધ ઠાકોરજી કરે. એટલે જ કહ્યું વેણુર મધુરો. વેણુ તો જડ છે, વાંસનો ટુકડો છે, પછી એને મધુર, એને માધુર્ય યુક્ત કેમ કહી શકાય? મહાપ્રભુજી તો સુભદ્રીમાં સમજાવે છે કે વેણુ પોતે પાન કરતો નથી, નિમિત્ત બનીને કરાવડાવે છે. કહ્યું કે એ રસ કેમ લઈ શકે સુધાનો? એને તો જીવવા નથી, એ તો જડ છે, એ પુરુષ છે, એ સુધાપાન નથી કરી શકતો, એટલે નિમિત્ત બનીને સુધાને વહાવે છે. એટલે સાતે છિદ્રોના ભાવ બતાવ્યા. પહેલું છિદ્ર એ સ્વામીજી માટે છે, જે મુખ્ય છિદ્રથી ઠાકોરજી વેણુ નાદ કરે. બીજું છિદ્ર એ કુમારિકાઓ માટે છે. ત્રીજું છિદ્ર એ વ્રજની ગાયો માટે છે. ચોથું છિદ્ર ઠાકોરજી જે વેણુ નાદ કરે છે એ હરિદાસ વર્ય ગિરિરાજજી માટે છે. પ્રભુના વેણુ નાદમાં બધાનો સમાવેશ છે. દરેકને રસદાન ઠાકોરજી આ વેણુ નાદ દ્વારા કરે છે, જેની પ્રક્રિયા વેણુ ગીતમાં મહાપ્રભુજી સમજાવી. સુબોધની ગીત. પાંચમું જે છિદ્ર છે, ઠાકોરજી જ્યારે એને વગાડે છે ત્યારે જે પશુ પંખીઓ છે એમને પ્રભુ સુધા દાન કરે. અને સાતમું છિદ્ર જે છે એને વગાડીને ઠાકોરજી દેવાંગનાઓને મોહિત કરે છે. કારણ કે વેણુ ગીતમાં અનેક શબ્દો આવ્યા. વેણુ ગીત, વેણુ નાદ, વેણુ રવ, વેણુ કુંજન, આટલા શબ્દોના પ્રયોગ વેણુ ગીતમાં કરવામાં આવે. બહુ ગહન ચર્ચા થઈ છે, એમાં અંદર નથી જતો. અમુક નાદ ઠાકોરજી એવો વગાડે છે જેમાં સુધા હોય, અને અમુક નાદ એવો હોય કે એમાં કેવલ નાદ હોય, સુધા ન હોય, અને દેવાંગનાઓ સુધી કેવલ નાદ પહોંચે, સુધા ન પહોંચે, એટલે મૂર્છિત થઈને પડી જાય. અને એ વેણુ નાદનો જે પ્રભાવ છે, વેણુ છે ઠાકોરજીના હાથમાં, પણ એનો પ્રભાવ આખા વૃંદાવનમાં થઈ રહ્યો. અને ગોપીઓ પણ ગોકુલમાં બેઠા બેઠા એ વેણુ ગીતને ગાઈ રહી કે પ્રભુ કઈ રીતે વેણુ નાદ કરે છે. જે વેણુ ગીતમાં વેણુનો નાદ અને એનો પ્રકાર બતાવ્યો, વેણુ રવ, વેણુ કુંજન, એ રીતે જ યુગલ ગીતમાં પણ બિલકુલ એક સરખી લીલા છે. એ જ વેણુ નાદની જ લીલા છે. ફરક એટલો છે, વેણુ ગીત એ નિત્યની લીલા છે અને યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે. એ યુગલ ગીતમાં 12 માસની લીલાનું વર્ણન